અત્યારે એક નજર કરીએ બનાસકાંઠાના વાવની પેટા ચૂંટણી પર। વાવ વિધાનસભાના વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું શરૂ। વાવ વિધાનસભા પેટા ચૂંટણી તારીખ 13/11/2024ને આજરોજ સવારે 7 વાગ્યાથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના 7 વાવ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલ કુલ 321 પોલિંગ સેન્ટર પર સવારે 7 વાગ્યાથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અને જેમાં વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને વહીવટીતંત્ર દ્વારા લોકોને લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। રિપોર્ટર જક્ષ ગુજરાત ન્યૂઝની સાથે કયુભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા। સમગ્ર વાવ વિધાનસભા મત વિસ્તારમાં આજે જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ખૂબ જ શાંતિપૂર્વક અને ઉત્સાહભર્યા વાતાવરણમાં લોકો લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે। આજે 1 વાગ્યા સુધીમાં અંદાજિત 39% જેટલું મતદાન થયું છે અને સુઈગામ, ભાભર અને વાવ તાલુકાના તમામ નાગરિકોને, તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવા માટે અને પોતાનો જે આ હક છે, ફરજ છે એ નિભાવવા માટે સૌને હું વિનંતી કરું છું। ધન્યવાદ।